સુરત મનપાના અધિકારી કરેલા અકસ્માતની ઘટનામાં આરોપી ઝડપાયો છે। ગત મોડી રાત્રે અડાજણના ભૂમિ કોમ્પ્લેક્સ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। આક્ષેપ છે કે મનપાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિલાંગ ગાયવાલા નામના અધિકારીએ પોતાની ખાનગી કારથી આ અકસ્માત કર્યો છે અને જેમાં રોડની સાઈડમાં ઉભેલી કારની પાછળથી તેઓએ ટક્કર મારીને ડિવાઈડરને તોડીને તે બહાર નીકળી ગઈ હતી। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। કાર ઉપર એસએમસી ઓન ડ્યુટીનું બોર્ડ પણ મારેલું હતું। સ્થાનિકોના મત અનુસાર અકસ્માત કરનાર અધિકારી નશામાં હતો। જો કે બાદમાં અધિકારીના પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા અને કારમાંથી એસએમસીનું બોર્ડ હટાવીને અધિકારીને ટોળા વચ્ચેથી લઈ જતા જોવા મળ્યા હતા। આ બનાવ બાદ અડાજણ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને કારને ટોઈંગ કરીને મામલો થાળે પાડ્યો હતો। આ મામલે પોલીસે આરોપી અધિકારી નિલાંગ ગાયવાલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન મેડિકલ માફિયા, જેમાં વધુ એક ખુલાસો હવે સામે આવી રહ્યો છે। વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરરીતિના આક્ષેપો બાદ વધુ એક મોટો ખુલાસો થયો છે। વગર કારણે ઓક્સિજન આપવાની દર્દીની વાતને રદિયો આપનાર હોસ્પિટલ સંચાલિકા ડોક્ટર મલ્લિકા ખન્નાની મોટી કબૂલાત સામે આવી છે। इनको ऐसे इनको इसीलिए आयुष्मान में रखा है क्योंकि वार्ड में आयुष्मान अप्रूव नहीं करेगा। इनको वही समझाया मैंने, आईसीयू में इसीलिए रखा है क्योंकि देखो वार्ड की पेमेंट जितनी भी होती है आयुष्मान अप्रूव नहीं करेगा कि इतनी हाई एंटीबायोटिक आप वार्ड में क्यों दे रहे हो। उनको ये नहीं पता कि पाइलोनेफ्राइटिस में यही एक काम करने वाला है। आप समझे मेरी बात। बट इनको आईसीयू इसीलिए शो किया है मैंने कि ये मेरोपेनम दे पाऊंगे। अल्टीमेटली हमें ये बता कि पेशेंट ठीक होकर घर जाना चाहिए। वार्ड में ज्यादा बजे पैसा खर्च हो नहीं, पैसा नहीं खर्चવું પડે પણ એ લોકો એપ્રૂવ નહીં કરે તો મને એ એટલી હાઈ એન્ટીબાયોટિક में वार्ड में नहीं આપી શકું। एंड वेरी फ्रैंकली ये कब डिसअप्रूव करते हैं हमें पता लगता है। जैसे इन्हीं की तरह एक पेशेंट अभी बस कल ही आई है फॉलोअप के लिए, तो 10वें दिन इनका क्वेरी आया कि पाइलोनेफ, क्योंकि इनको फीवर पे हर पेशेंट अलग होता है, तो उनको फीवर पे फीवर आ रहा था और शुगर भी कम हो रहा था। अब देखो जो शुगर वापस पटरी पे आ रहा है वो इसलिए किडनी रिकवर कर रहा है। बट आयुष्मान में आप रिपोर्ट लेके नहीं जा सकते हो क्योंकि हमें सबमिट करना होता है, ठीक है। और फॉर वेरी सेल्फिश रीजन इनको आईसीयू में मैंने रखा है ताकि मेरोपेनम जाए। एंड वो पेशेंट का भी ऐसे ही था, 10 डेज उनको भी ऑक्सीजन की कोई जरूरत नहीं थी, पर इनको सिंपल आईसीयू में इसीलिए रखा। हाँ, जिस दिन आए थे उनको जरूरत थी, उनको भी रखा था क्योंकि पाइलोनेफ्राइटिस इज अ किडनी इन्फेक्शन एंड वो भी डायबिटिक है। टिपिकली तुम्हारे पापा का केस था। कल ही इनकी सोनोग्राफी भी वहाँ डिशल में हुई है, बिल्कुल कम्प्लीट। और उनकी भी इंक्वायरी आई कि 10 दिन के बाद कि आपको पेशेंट को डिस्चार्ज करना है। तो मैंने वो दादा को कहा कि 10 दिन तक हमने दिया, पर जहां तक मेरा डिस्क्रिप्शन है आप 4 दिन और आके ले लो और सिर्फ आप सुबह शाम इंजेक्शन आके ले लो। मैं मेरा चार्ज कुछ भी नहीं लूंगी, आप सिर्फ इंजेक्शन का चार्ज देके जाओ यहाँ पे। और वो दादा ने कंप्लीट किया कोर्स अपना और बिल्कुल ठीक ठाक होके लगी है। मैंने कहा वो आप पे है क्योंकि आयुष्मान वाले कह रहे हैं डिस्चार्ज करो, बहुत दिन हो गए। જ નથી એવું। જો માસ્ક જુદા જુદા ટાઈપના છે, બરાબર। જ્યારે આપણે પેશન્ટને ખાવાનું પીવાનું હોય, બરાબર, તો કેન્યુલા માસ્ક પહેરીને નહીં ખવાય, ત્યારે આપણે બીજું માસ્ક લગાડવું પડે। પેશન્ટને થોડીવાર આપણે વીન કરીએ, એને વીનિંગ ફ્રોમ વેન્ટિલેટર કહીએ। પેશન્ટને કાઢવું તો પડે ને, વેન્ટિલેટર પર લીધું છે તો ધીમે ધીમે કાઢવું પડે, એને વીનિંગ પ્રોસેસ કહેવાય। અને એ અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે। એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે, એને આપણે એબીજી આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ, બરાબર। અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે ડેઇલી મોનિટરિંગ ઓફ એબીજી હોય છે। અહીંયા પ્રૂફ કે પેશન્ટનું ઓક્સિજન સપોર્ટની હવે અંજના હોસ્પિટલના ડોક્ટરનો आज વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે રીતે તમે સાંભળ્યું કે
આખરે એક દર્દીના આક્ષેપો બાદ જ આ ડોક્ટર મલ્લિકા ખન્નાએ શું કહ્યું? ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દર્દીનો આક્ષેપ હતો કે જરૂર નથી છતાં પણ દર્દીઓને આઈસીયુમાં ઓક્સિજન આપવામાં આવે છે અને પછી ફોટા પાડવામાં આવે છે, જેની સામે ડોક્ટર મલ્લિકાએ સ્પષ્ટતા કરી હતી. ખ્યાતિકાંડ બાદ અંજના હોસ્પિટલ કાંડ હવે સામે આવી રહ્યો હોય વડોદરાથી તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેવા આ વિડીયોઝ પણ હવે સામે આવી રહ્યા છે. અંજના હોસ્પિટલના ડોક્ટરનો આજે વિડીયો સામે આવ્યો છે. આઈસીયુમાં દર્દીને રાખવા પાછળનું કારણ તેઓ જાતે જ કહી રહ્યા છે. દર્દી આઈસીયુનું નથી, ડોક્ટર ખુદ તેનો સ્વીકાર કરે છે, પરંતુ હાઈ ડોઝની દવા અમે નોર્મલ વોર્ડમાં ન આપી શકીએ તેવી વાતનો સ્વીકાર કરીને આઈસીયુમાં અમે શિફ્ટ કર્યા છે આ દર્દીને. આ વાતનું કબૂલાત તેઓ કરી રહ્યા છે. ત્યારે ખ્યાતિકાંડ બાદ અંજના હોસ્પિટલ કાંડ સામે આવી રહ્યું હોય વડોદરાથી તે પ્રકારના આ દ્રશ્યો છે. ગઈકાલે પણ એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો અને જે બાદ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર અંજના હોસ્પિટલની ગેરરીતિથી આ પડદો ઉચકાયો હોય તેવો આ એક વિડીયો સામે આવી રહ્યો છે. અને આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે ગઈકાલે એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો પછી સ્પષ્ટતા કરવાની તેઓને જરૂર પડી મીડિયા સમક્ષ, અને આજે હવે જે વિડીયો વાયરલ થયો છે કે જેમાં પોતે તેઓ કબૂલાત કરે છે કે આઈસીયુનું પેશન્ટ નથી છતાં પણ અમે ખાસ કરીને મોટા પાવરવાળી વધુ પાવરવાળી દવા અમે જનરલ વોર્ડમાં ન આપી શકીએ એટલા માટે અમે આઈસીયુમાં શિફ્ટ કર્યા છે. બિલકુલ, જ્યારે દર્દીનો વિડીયો ગઈકાલે વાયરલ થયો ત્યારે જે ડૉક્ટર મલ્લિકા ખન્ના છે તેઓ સુફિયાની વાતો કરતા હતા અને જાણે પોતે કંઈ જ નથી કર્યું તેવી મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે જે વિડીયો સામે આવ્યો છે તેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા બીજા કોઈએ નહીં પરંતુ ગઈકાલે સુફિયાની વાતો કરનારા ડૉક્ટર મલ્લિકા ખન્ના છે તેને ખુદ જે છે તે કબૂલાત કરી છે અને એનું આ કબૂલાતનામું જે છે તે દર્શકો જોઈ શકે છે. મલ્લિકા ખન્ના સ્પષ્ટ કહી રહ્યા છે કે આ જે દર્દી જે છે તે આઈસીયુનું દર્દી નથી, પરંતુ અમુક ઇન્જેક્શન એવા આપવાના હોય છે કે જેના કારણે મારા દર્દીને આઈસીયુમાં રાખવું પડશે. બીજી વાત કરીએ તો એ દર્દીના સ્વજનને એમ પણ કહી રહ્યા છે કે અમને ખબર છે કે આયુષ્માન કાર્ડવાળા ક્યારે એપ્રુવલ આપે છે, ક્યારે એપ્રુવલ નથી આપતા, કેવા કેસમાં એપ્રુવલ આપે છે, કેવા કેસમાં એપ્રુવલ નથી આપતા. એટલે આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક જે કારસો છે તે રચવામાં આવી રહ્યો છે. સરકારની આંખમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. માત્ર એક દર્દીની વાત નથી, પરંતુ આ વાયરલ થયેલો જે વિડીયો છે તેમાં આ જે ડૉક્ટર મલ્લિકા ખન્ના છે તે અન્ય એક દર્દીની પણ વાત કરી રહ્યા છે કે આ દર્દીની જેમ અન્ય એક દર્દીને પણ તકલીફ હતી, એને પણ આઈસીયુની કે ઓક્સિજનની કે વેન્ટિલેટરની જરૂર નથી, પરંતુ એની પાસે આયુષ્માન કાર્ડ હતું એટલે આયુષ્માન કાર્ડ હેઠળ તેની સારવાર થઈ જાય તેના માટે એ દર્દીને પણ જે આઈસીયુ છે તેમાં રાખવામાં આવ્યો હતો. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના એક ઉચ્ચ કક્ષાના અધિકારીની આમાં સીધી સંડોવણી હોય તેવું સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. કારણ કે ગઈકાલે બપોરથી સાંજ સુધી વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા હોસ્પિટલ ખાતે તપાસ કરવામાં આવી હતી. ગણતરીના મિનિટોમાં એટલે કે 15 થી 20 મિનિટમાં આખી તપાસ જે છે તે આટોપી લેવાય અને સાંજના સમયે જે હોસ્પિટલ સત્તાધીશો છે તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી. અને જો ક્લીન ચીટ આપી તો પછી આ વિડીયોમાં ડૉક્ટર જે ખુદ કબૂલાત કરે છે કે તેમના દ્વારા કંઈક ખોટું કરવામાં આવી રહ્યું છે, તો વિડીયો અને જે પાલિકાની કાર્યવાહી છે તે બંને જો ભેગા કરીએ તો પાલિકાની કામગીરી સામે પણ જે ચોક્કસથી સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. એટલે હવે માત્ર ને માત્ર વડોદરા મહાનગરપાલિકા પર નિર્ભર નહીં રહીને રાજ્ય કક્ષાએ આ સમગ્ર મામલો છે તેની તપાસ કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. કારણ કે ગઈકાલે તો દર્દીનો વિડીયો હતો, પરંતુ આજે તો ખુદ ડૉક્ટર જ કબૂલ કરી રહ્યા છે કે તેમના દ્વારા આયુષ્માન કાર્ડવાળા દર્દીઓ સાથે કંઈક ખોટું કરવામાં આવી રહ્યું છે. જી હાર્દિક આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.